ખરો છે 501 રૂપિયા રોકડા ઘરધણી તરફથી આવે છે તેમની ઈચ્છા પણ બાબા રામની વચ્ચે બોલી તે બોલી રામ આદિ અરે દલમો બોજો પાર कुंवर माटे दूध तैयार है तो अरे आज पीवो रे रामदेव આટલી ઉંમરમાં તમારે કઈ ઘોડા અને કેવી વાત છે પ્યોર દૂધ પીવાની કેમ ના પાડો છો? અમે નગરમાં ઘોડે સવાર જોયા છે અને અમને ઘોડલીઓ લાવી દો અરે પ્રધાન જી મહારાજ અને બાળ હવન અને જોગી હવન કોઈ દિવસ માને નહીં માટે કુંવરોને સુખેથી રાજમહેલની અંદર મોકલો. આપણા નગરમાંથી કાપડીઓ હશે, કાપડીઓ બનાવી અને દરજીને બનાવી અને આપણે ઘોડો તો કઈથી લાવો પરંતુ કાપડનો ઘોડો સિલાઈ અને કુંવરોને આપો તો એ દૂધ પીશે. એ માટે તમે હાલને હાલ દરજીને બોલાવો. કુંવરો તમે સુખેથી ઘરે જાઓ અને હું દરજીને બોલાવી અને તમારા માટે ઘોડીલો તૈયાર કરાવું. प्रधान ना बोलाया दरजिया प्रधान बोलाया दरजिया
હે આવો તમે તો ગણ ઘડ દરબાર તમે તો ગણ ઘડ દરબાર બોલાયા દરજી આવો હે ગણ ઘડ દરબાર તમને બોલાવવાનું કારણ છે આપણા રામદેવ બંને કુંવરો હઠ લઈને બેઠા છે તેમના માટે ઘડીલો બનાવવાનો છે તમને ભણશે કે કેમ આપણા રાજમાં રહેવું કેમ ના બને આપણા રાજનો ધંધો છે હરી આ રાજમાંથી મખમલનું કાપડ છે એ કાપડનું આપણા રામદેવ માટે ઘડીલો તૈયાર કરવાનો છે જેવી તમારી આજ્ઞા હરે આંગણ ગાવા ડગોગર દીક પડશી મારો રાજ દરબાર બધી કાપડ હતું પરંતુ મારું કુટુંબ માન્યું નહીં માટે મેં આજે ભૂલ કરી છે આ રામદેવનો ઘોડેલો તૈયાર થઈ ગયો છે આ ઘોડેલો લઈ અને મારો રાજ દરબાર બધી બેનતાળું આપો બધા તૈયાર થઈ ગયો હોય તો હું કુંવરોને આપી દઉં છું ને તમને તમારો મહેમાનો નગરમાં આવીને લઈ જજો હા તો આપણા રાજ દરબાર છે તો હું રાજ દરબારનો આવી અને મારું બેનતાળું લઈ જઉં કુંવરો પણ આવતા જ જણાય છે કુંવરો આ ઘોડીલો છે તમારા માટે બનાવાડ્યો છે આ આપણા આ બાગની અંદર તમે બંને ભાઈઓ ભેળા મળીને રમજો
સર ગોડીલા ખિલવે રામો પીર ગોડીલા ખિલવે રામો પીર ગોડીલા ખિલવે રામો ધરતી કપટ કરી છે તો મારા નાના ભાઈને લઈ અને ગોળીઓ આકાશ મારે ગોળી ગયો છે તો તમે આ રાત તહેવારમાંથી આપણા ધરતીને બોલાવી અને હાલયાલ પૂછી માથું કરો બધા જીવો હુકમ મહારાજા કોણ તમે મેલે પર હરિ આજ પ્રધાન ના બોલાયા સિપાયો યાવ જો આજે પ્રધાન ના બોલાયા સિપાયો તમે જીવના દરબાર આવો તમે તો કનગઢ દરબાર પ્રધાનના એ બોલાયા સિપાયો યાવ આજે પ્રધાનના બોલાયા સિપાયો આવી ગયા હો મારા પ્રધાન નમસ્કાર છે અરે નગરના સિપાહીઓને મારા બે હાથ જોડી પ્રણામ છે હો આપણે સામે બોલાય છે અરે તમને બોલાવે છે કે
આપણા રામદેવ માટે અહીં દરજી પાસેથી ઘોડીલો બનાવવામાં આવ્યો હતો। એ બંને ભાઈઓ આ બાગની અંદર રમતા હતા અને નાના ભાઈ રામદેવને ઘોડીલો લઈને ગગનના માર્ગે ઉડી ગયો છે। શું વાત કરો છો પ્રધાનજી? એમાં લાગે છે દરજી કોઈ કપટ કર્યું છે એવું લાગે છે, માટે અત્યારે જઈ અને દરજીને પકડી લાવવાનો છે। જી પ્રધાનજી। હા સિપાહીઓ કહો। આ દરજી અહીંયાથી ભાગી ગયો છે, પણ ઘરને લોક મારી દીધું છે અને દુકાન પર પણ નથી। દુકાન પર નથી તો એ ઘરે હશે, પણ તમે ગમે ત્યાંથી એને પકડી લાવો। જી પ્રધાનજી। ચાલ લજી અલે આ પ્રધાનજી શું વાત કરો છો? કોઠીની અંદર છુપાઈ બેઠો હતો। દરજી તમે ઘોડીલાની અંદર સી કપટ કરી છે કે નાના ભાઈ રામદેવને લઈને ઘોડીલો ગગનના માર્ગે ઉડી ગયો છે। સિપાહીઓ આમાં દરજીભાઈ ના માને એને હાથે હાથ કરી અને પગે બેડી મારી અને આપણે કેદની અંદર લઈ જઈ અને કેદી માર મારો। મારી સંભા રે દેવો સમરણ કરું મારવા
લોકો કરે પ્રભુ માફ કરો અને આટલો એ ગુનો તો કરજી માફ કરો છો સદાવે દીના કરું તુમે રે આટલો કરે પ્રભુ માફ કરો અને હવે પ્રેમા કરે આવી તું ભૂલો રે આટલો ગુનો તો કરજી માફ કરો છો દીજો રે એ પછો તો પહેલા કરજીને દીધો હરે ખરાચા એ પૂરી તો વિદ મોહયા ગર ચાયા રામા કહું કે રામ દેવતી હે બોને કો મારવાડમાં પડ્યું દુકાન હરેક લાખો મનમાં લાખો મદે માળવાનો વડંગારો રે મારવાડી લાખો વડંગારો લાખો મદે માળવાનો વડંગારો રે મારવાડી લાખો મારવાડી લાખો લાખો
તારી બોલી તો તને પડશે રે મારવાડ વાલા કાવડ ધારા રે બળગ પડે તો પડવા દે દુકાન ગડના બહાલો વાડ લાગા એક ભરો પડશે રે મારવાડ વાલા કાવડ ધારા કાને દડના મારા તારી લોભી હિલા કર્યો બેઠી મળશે રે મારવાડ ગાવા કાવડ ગારા બાળક પડે તો પડવા દેજે કાને દડના બાલો રાત કથા કરીને અમે જઈએ રે મારવાડ ગાવા કાવડ ગારા એવો થોડો તો ઘણો મળી અને આપણે ઘણું આગું જવાનું હૈ રે મન હાપો બેહવા છે વણ જહા મન હાપો બેહવા છે વણ જહા
લખો એવા જે વણરહાર તો હલ કહારી રે વાણ જહાર લખો અવીરે પુનરાવતી શેરીએ માર વહાડે લખો વાણ જહાર અરે ભાઈ હું છે ભાઈ તારે સોરું આ પાછળ પાછળ આવતું છે જરા દેખતો અરે સોરે પાછળ આવતું નથી ભાઈ અરે ડોકરીને પૂછ અરે ડોકરી બોબડે જાગે ડોકરી પૂછ સોરું જોજુ અમારે પાછળ પાછળ આવતું મણકી કે પાછળ પાછળ આવું અરે હે ભાઈ